મિર્ચી મોર્નિંગ. તમારો ફેવરિટ હીરો કોણ? આ સવાલ મને કેટલી બધી વાર પૂછાયો હશે અત્યાર સુધીમાં કે ફેવરિટ હીરો કોણ. હમણાં રિસન્ટલી એક ઇન્સ્ટાગ્રામ લાઈવ સેશનમાં કોઈ મને પૂછ્યું કે તારો ફેવરિટ હીરો કોણ ધ્વનિત? મેં કહ્યું ભાઈ કોરોનાનો ખૂબ આભાર કે એણે હીરોની આખી વ્યાખ્યા બદલી નાખી. પહેલા તો ફિલ્મી હીરોની જ વાત કરતા લોકો, પણ એ ફિલ્મી હીરો તો બસ નામના છે. અસલી હીરો બીજા છે જે બહુ કામના છે. અત્યારે એવા હીરોઝ જે જીવ બચાવી શકે એ છે અસલી હીરો. જે પેટ ઠારી શકે, કોઈની ભૂખ એ પૂરી કરી શકે એ છે અસલી હીરો. જે માણસને કામમાં આવી શકે ને એ છે રિયલ હીરો. અને અત્યારે તમે જો આપણા સમાજનું પર્સપેક્ટિવ જ બદલાઈ ગયો છે. કેટલાય લોકો એવા છે જેમની અંદર સમાજ માટે કંઈક કરી છૂટવાની ધગશ હતી, ઈચ્છા હતી કે મારે કરવું છે, કમ્યુનિટી માટે કરવું છે, લોકો માટે કંઈક કરવું છે, પણ ટાઈમ જ નહોતો મળતો. પોતાના જ કામમાં એટલા વ્યસ્ત રહેતા હતા ક્યારે ટાઈમ મળતો જ નહોતો. આજે એ લોકો કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે, વિચ ઇઝ અ ગ્રેટ થિંગ. કારણ કે એમની પાસે ટાઈમ છે, વિચારવાની શક્તિ છે, રિસોર્સિસ છે, એને ચેનલાઇઝ કરી રહ્યા છે. માણસાઈ જાગી ઉઠી છે, કરુણા જાગી ઉઠી છે, રાષ્ટ્ર ધર્મ, માનવ ધર્મ જાગૃત થયો છે. આ બહુ મોટી વાત છે યાર. આપણે સ્વાર્થમાંથી બહાર આવ્યા છીએ. સેલ્ફિશનેસ છૂટી ગઈ. માત્ર પોતાના માટે નથી વિચારતા, બીજા માટે વિચારતા થયા છે. અનુકંપાનું ઝરણું ફૂટ્યું છે, લાગણીઓના બંધન ખુલી ગયા છે. આ બહુ સારી વાત છે. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, અધર્મ વધે છે, ત્યારે ઈશ્વર જન્મ લે છે. મહાભારતમાં છેલ્લે શું આવે છે પેલો શ્લોક? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એટલે ઈશ્વર ક્યારે જન્મ લે? જ્યારે અધર્મ વધી જાય. તો આપણા મનમાં કરુણા ફૂટી તો ઈશ્વરનો જન્મ થયો એમ જ કહેવાય ને. કંઈ કેટલાય લોકો નિસ્વાર્થ ભાવે બીજાની મદદ કરી રહ્યા છે. એમના મનમાં ભગવાન વસ્યો ત્યારે જ થઈ રહ્યું છે ને આ બધું. કોરોનાનો તો આભાર. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.